સેવા કરનાર વ્યક્તિએ, જવાબદાર વ્યક્તિએ એ તો સેવા કરે છે, નિમિત્ત થાય છે, પણ હવે મંડળના દરેક મુક્તોને, એફિશિયન્ટ મુક્તોને આ સાથે રાખી એને પણ સેવામાં પાર્ટિસિપેટ થાય એ પણ નિમિત્ત થઈને સેવા ભક્તિ કરી શકે એવું પ્રેમથી ટ્રેનિંગ આપવાની. હું કરું એ જ સર્વોપરી, હું કહું એમ જ બધાએ કરવું જોઈએ. એમાંથી આપણે બધાએ બહાર નીકળવું છે. તો હોય દરેક જગ્યાએ, દરેક મંડળમાં થોડું એવું હોય. આપણે એ મૂકવું છે. હું કરું તો જ પરફેક્ટ થાય એ હું પકડી રાખીશ તો બીજી વ્યક્તિને ચાન્સ ક્યારે મળશે? આપણે સ્ટાર્ટિંગમાં સેવા કરતા હતા, આપણે ભૂલ નહીં કરી? એટલે કોઈ બી વ્યક્તિને આપણે ચાન્સ આપવો છે. દરેક વ્યક્તિને સેવા ભક્તિ કરીને સંબંધ બાંધવા તરફની યાત્રા તરફ આપણે લઈ જવા છે. આપણી આત્મીયતા છે. સ્વામીજીએ શું કર્યું? અમે બધા પ્રદેશ સંતો છીએ. 26 પ્રદેશ સંતો હતા. કોઈ પૂર્ણ નહોતા, કોઈ પૂર્ણ નહોતા ને હજુય નથી. પણ સ્વામીજીએ શું કર્યું? સ્વામીજીએ વિશ્વાસ મૂક્યો, સેવા સોંપી. આપણે સ્વામીજીના જીવન તરફ જોવું છે. સ્વામીજીએ વિશ્વાસ મૂકીને સેવા સોંપી દરેક પ્રદેશ સંતોને. સેવા સોંપી ભૂલ તો થાય, અને અમે ભૂલ નહીં કરી, ભૂલ કરી છે. હરિભક્તો સાથે બી મર્યાદા ચૂકીને વાતો કરી છે અમે. પણ સ્વામીજીએ એક ધારો પ્રેમ આપ્યો છે. પ્રેમ આપીને અમારી શક્તિને ખીલવા દીધી છે. દેશથી બધી જગ્યાથી આપણે ઇન્ડિયાથી આવ્યા છીએ. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડથી કાર્યકર્તાઓ આવ્યા છે. લંડન, અમેરિકાથી કાર્યકર્તાઓ આવ્યા છે. બહેનો પણ બધા જ છે, કાર્યકર્તા બહેનો બધા જ. એ બધાને વાત લાગુ પડે છે. આપણે બધાએ એવો સરસ પ્રેમ આપીને દરેકને સેવા ભક્તિમાં રસરૂપ કરવા છે. કોઈ આપણામાં કોઈ એટીટ્યુડ એવા ના હોવો જોઈએ, કોઈ આપણાથી દૂર થાય. મનથી બી કોઈને આપણાથી દૂર જવાનું મન ન થાય.
એના માટે આપણે સ્વાધ્યાય કરવાનો છે. કારણ કે આપણે નિમિત્તની સેવા ભક્તિ કરવી છે. આપણે બોલીએ છીએ નિમિત્ત, પણ કરતા આપણે થઈ જઈએ છીએ. એને લઈને એકબીજાથી અંતરાય ઊભો થાય છે. કરતા એને થવા દો ને ભાઈ. કરતા સ્વામીજીના જ રહેવા દો. આપણે નિમિત્ત થવાનું છે. આપણામાં એને કામ કરવા દો. આપણા માટે સ્વામીજી કામ કરશે તો બીજા માટે નહીં કરે. તમને બુદ્ધિયોગ સ્વામીજી આપશે, સર્વોપરી નિમિત્તની સેવા કરવાનું, તો બીજાને નહીં આપે? આપશે. આપણે દરેક વ્યક્તિને પ્રેમથી માર્ગદર્શન આપીને દરેકની સેવા સર્વોપરી કરતા થાય એવી આત્મીયતાથી આપણે જો હોલા ઉપાડ કે ગુજરાતીમાં બ્રહ્મીએ સાંજે સરસ દર્શન કરાવ્યું. એ હોલા ઉપાડ છે. એમ આપણે દરેક જગ્યાએ મંડળો ચાલે છે, દેશમાં પ્રદેશમાં બધે. થોડું દરેક જગ્યાએ એવું હોય. હા, એટલું આપણું પોતાનું અસ્તિત્વ છે. આ સમયો જે કરીએ છીએ આપણે એ અસ્તિત્વને મૂકવા માટેનો સમય છે. હુંમાંથી તુંમાં જવા માટેનો સમય છે આપણો. ગુણાતીત પુરુષોનું કોઈ અસ્તિત્વ. સ્વામીજી યોગીજ મહારાજને વાત કરે, ગુણાતન સાઈની વાત કરે, કયું અસ્તિત્વ? જીરો થઈને રહ્યા. સ્વામીજી આપણી આગળ જીરો થઈને રહ્યા. આપણું અસ્તિત્વ શું? બ્રહ્મેશ્વર તેની જ વાત કરી હતી. બ્રહ્માંડોનું આખું યુનિવર્સ, અનંત બ્રહ્માંડની વાત કરી. એમાં આપણું અસ્તિત્વ ક્યાં? એ અનંત બ્રહ્માંડનો કંટ્રોલર સ્વામીજી, એ આપણી આગળ પોતાનું અસ્તિત્વ જીરો કરીને જીવતા હોય તો આપણે ભક્તોના અરસપરસ દાસ થઈને જીવવા માટેની ગરજ ખટકો કેમ ન રાખી શકીએ? એ આપણી સાધના છે. અરસપરસ દાસના દાસ થવું. વર્ષોથી આપણે બોલીએ છીએ દાસના દાસ, દાસના દાસ બનાવશો હજી. બોલીને સાથે સ્વાધ્યાય કરવો છે કે હું કઈ જગ્યાએ દાસના દાસ થવામાં નાપાસ થઉં છું, કઈ જગ્યાએ હું મારું ડોમિનેટિવ સ્વભાવ રાખું છું. એ વસ્તુનો સ્વાધ્યાય કરવો છે. તું રાજી થાય એવી ભાવનાથી ખરેખર હું ચાલું છું કે મન બુદ્ધિને રાજી કરવા ચાલું છું, એનો સ્વાધ્યાય કરવો છે. એ સ્વાધ્યાય આપણે કરીશું તો આપણી એક સેકન્ડ પોઝિટિવ થશે. સ્વામીજી પોતાની એક સેકન્ડનો ઉપયોગ કઈ રીતે કરતા હતા. વોકિંગ માટે બીજું એક સેકન્ડ વધુ ઓછું બોલ નાખ્યું તો સ્વામી કે તને એક સેકન્ડની કિંમત નથી, મને ખબર છે મારી એક સેકન્ડની કિંમત. એવું સ્વામીજી આપણને કહેતા હતા. આપણે આપણી એક સેકન્ડ હવે અબજો રૂપિયાની છે એનો વિચાર કરીને સ્વાધ્યાય કરવો છે. બસ
અમારે આવું જીવન જીવવું છે. બસ નિમિત્ત થઈને સેવા ભક્તિ કરવી છે, દાસ થઈને સેવા ભક્તિ કરવી છે, આત્મીય થઈને સેવા ભક્તિ કરવી છે. કોઈ આત્મિક બને કે ના બને, એ પ્રભુ મને બનાવશો જી. આ સૂત્ર સ્વામીજીએ બ્રહ્માંડમાં વ્યાપક કર્યું. એ સૂત્રને આપણે વળગવું છે. બીજાના લેવલે આપણે જવાનું છે. આપણા લેવલે કોઈને લાવવા પ્રયત્ન કરવાનો નથી. એવી જાગૃતતાથી જીવીશું તો દાસત્વ આવશે. તો આજે સરસ દિવસ છે. આટલા સરસના અમરીશ મુક્ત, આવા સરસ જીવન મુક્તની વચ્ચે આપણને રહેવાનું મળ્યું છે. તો જાગૃતતાથી સંબંધ તરફ નજર રાખીને દોડવું છે. દિન પ્રત્યે આપણો સંબંધ સ્વામીજી તરફ વધતો રહે. દાસ ભાવે સેવા ભક્તિ થયા કરે એવી જાગૃતતા નિરંતર રાખવી છે. તો આજના દિવસે એટલી જ પ્રાર્થના કરવી છે, એ સ્વામીજી તમે જે વસ્તુ આપવા માટે અમને ધરતી પર લાવ્યા છો, એ દાસત્વથી જીવન જીવી અને આપના તરફની યાત્રા નિરંતર કરતા રહીએ. એ યાત્રા કરવા માટે અમને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપો. એ જ પ્રાર્થના સહેજાને છે.